જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈ લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। નદીઓ, વોકડા, તળાવોની સફાઈને લઈને ચિંતા છે। લોકોની માંગણી મુજબની સફાઈ કરવા માંગ ઉઠવા પામી છે। કોર્પોરેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી હાલમાં ચાલી રહી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી બરોબર ન થતી હોવાને કારણે ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના ભાગરૂપે ગત વર્ષમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જૂનાગઢમાં નરસિંહ તળાવ આસપાસ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા અને લોકોના માલ મિલકતને ભારે નુકસાન થયું હતું। ત્યારે આવી પરિસ્થિતિ આ વખતે ન સર્જાય તે માટે થઈ આવા વિસ્તારો કાળવાની આસપાસના જે વિસ્તારો છે, નરસિંહ તળાવના આસપાસના વિસ્તારો છે, જેવા અનેક લોકોએ કોર્પોરેશનને રજૂઆત કરી છે અને આવી પરિસ્થિતિ આ ચોમાસામાં ન થાય તે માટે તકેદારી રાખવાનું જણાવ્યું છે। તો બીજી તરફ જૂનાગઢના અનેક વિસ્તારો જેવા છે કે બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો, અન્ય વિસ્તારો જેમાં હાલમાં ભૂગર્ભ ગટરને કારણે રોડ રસ્તાની હાલત ખરાબ બની ગઈ છે। આવા રોડ રસ્તાઓ જો આગામી 15 દિવસમાં રિપેર ન થાય તો આગામી ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ। કોર્પોરેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી હાલમાં ચાલી રહી છે।